ટાઇટલ ક્લિયર ટોક્સમાં સંજયભાઈ ફરી એક વખત સ્વાગત છે આપનું. અને આજનો સવાલ જે છે એ એક બિલ્ડર તરીકે તમારી સામે ઘણી વખત આ સવાલ આવ્યો હશે. ઘણા બધા લોકો તમારી જે સ્કીમ છે ત્યાં ફ્લેટ લેવા માટે આવે, હસબન્ડ વાઈફ બંને આખું ઘર જોવે, તમારું સેમ્પલ હાઉસ જોવે, અને પછી મોટે ભાગે નિર્ણય તો ઘરમાં ફિમેલ એમ કહે કે ભાઈ મને ગમ્યું, તો મહિલાને ગમે એટલે ભઈલા બધા આ જ પડવાના છે. પછી મુદ્દો આવે કે આ પ્રોપર્ટી લેવી તો લેવી કોના નામે? તો મારો સીધો સવાલ એ છે, પ્રોપર્ટી લેવી હોય તો એ મહિલાના નામે લેવાય કે ભઈલાના નામે લેવાય? અહીંયા એક બાબત એવી આવે છે કે જ્યારે મહિલાના નામે તમે પ્રોપર્ટી લો તો જે સેલડીડ અમાઉન્ટ હોય એનું 1% રજિસ્ટ્રેશન હોય એ માફ મળે છે. એને આંકડાઓની દ્રષ્ટિએ સમજ, દાખલા તરીકે 30 લાખનો દસ્તાવેજ હોય તો 30,000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી મહિલાને ભરવાની રહેતી નથી. અત્યારના પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના એક્ટ પ્રમાણે 4.9% સ્ટેમ્પ ડ્યુટી અને 1% રજિસ્ટ્રેશન. તો અહીંયા એમને 1% રજિસ્ટ્રેશન છે એ માફ મળે છે. હવે હું જ્યારે સર્વે કરું ને ત્યારે મને એવું પણ જોવા મળે કે ભાઈ 50 લાખ રૂપિયાની કિંમતનું ઘર હોય અને એમાં 41 લાખ રૂપિયાનો દસ્તાવેજ હોય તો 40,000 રૂપિયા બચે છે આ પરિવારને. એટલે જ્યારે માણસ 50 લાખ સુધી પહોંચતા હોય ને ત્યારે એ લગભગ ઘણું બધી પોતાની બચત, એફડી, શેર ભંડોળ, મ્યુચ્યુઅલ ફંડ, નાનું મોટું સોનું વેચીને માંડ બધું ભેગું કરીને કરતા હોય. ત્યારે એમના માટે 40,000 રૂપિયા બહુ મોટી રકમ હોય. એટલે એને બચાવવાની ચોક્કસ કોશિશ કરે. બીજી તરફ જ્યારે લોન લેવાની હોય તો પણ એવું હોય કે ભાઈ મહિલાના નામે દસ્તાવેજ કરે અને લોન એમના નામે રીપેઇંગ કારણે થઈ ન થતી હોય તો હસબન્ડનું વાઇફ છે એ જોઈન્ટ એપ્લિકેશનમાં એડ કરવામાં આવે અને લોન સર્વાઈવ થઈ જતી હોય. ઓકે, હા. પણ જ્યારે કેટલાક તકરારના કેસો હોય ત્યારે મારી એ લોકો ઓફિસમાં સલાહ લેતા હોય કે સાહેબ આ મહિલાના નામે હું મકાન લઉં અને ભવિષ્યની અંદર કોઈક સામાજિક કે ફેમિલી તકરાર થાય તો એનું કોઈ ગણિત હોય તો ત્યારે હું એમને મારો અનુભવ શેર કરતો હોઉં છું કે દાખલા તરીકે તમારું અને મહિલાનું બેયનું નામથી પણ તમે આવા કેસમાં સેલડીડમાં નામ લખી શકો છો, અથવા તમારા પોતાના નામે પણ તમે સેલડીડમાં નામ લખી શકો છો. તો તમારે સેલડીડ અમાઉન્ટની જે 1% રકમ છે એ રજિસ્ટ્રેશન ભરવી પડશે. પણ સલામતીની દ્રષ્ટિએ તમે જુઓ તો સંપૂર્ણ પરિવાર સલામત રહેશે, કારણ કે તમારા નામે જે મિલકત છે એ તમારા ગયા પછી એ મહિલા અને તમારા સંતાનોના નામે ઓટોમેટિક એ આવી શકે છે, અથવા થોડા સમય પછી તમે હયાતીમાં હક દાખલ પણ કરી શકો છો. એટલે અહીંયા રહી વાત નાણાકીય બચતની, જો નાણાકીય બચતનો મુદ્દો ધ્યાનમાં લેવાનો હોય તો તમે ચોક્કસપણે મહિલાના નામે મિલકત લઈ શકો છો. પણ પરિવારની સલામતીનો મુદ્દો જ્યારે તમે વિચારતા હો તો મિલકત તમે તમારા નામે લઈ શકો છો. અત્યારે જો આમ જોઈએ ને તો અફોર્ડેબલની સ્કીમો ચાલતી હોય છે, પણ 1 BHK નું પહેલાં જે ચલણ હતું એ હવે તો આમ સદંતર બંધ જેવું લાગે છે. આનું કારણ શું? 1 BHK એપાર્ટમેન્ટ બિલ્ડરોએ જ લગભગ બાંધવાનું ટાળ્યું છે. એનું કારણ એવું પણ છે કે 1 BHK અને 2 BHK એની અંદર બહુ હવે ડિફરન્ટ નથી. દાખલા તરીકે 1 BHK મકાન 25 લાખનું હોય તો 2 BHK છે 30-32 લાખનું હોય. એટલે બંને વચ્ચે 5-7 લાખ રૂપિયાનું અંતર હોય છે. હું ચોક્કસપણે એવું સમજુ છું કે નાનો પરિવાર જે છે, જે ભાડે રહેતો હોય, એને ભાડા કરતાં 1 BHK મકાન લઈ અને તેની લોનના હપ્તા ભરવા એ આગળ આયોજન પડે છે. પણ થોડા સમય પછી એમની પણ લાઈફસ્ટાઈલ બદલાય છે. તમે જ્યારે આપણો દેશ આઝાદ થયો અને ત્યારથી આ 75 વર્ષની જીવનગાથા અને જીવનશૈલી તમે જો તપાસો ને તો કોઈ પણ નાનો માણસ હોય કે મોટો હોય કે ધનિક માણસ હોય એની 5-7 વર્ષ પછી લાઈફસ્ટાઈલની અંદર ઘણા પરિવર્તનો આવે છે. અને ઘરના કેસની અંદર ખાસ કરીને કોઈ પણ પ્રકારની સાઇઝ હોય 1, 2, 3, 4 કે 5 BHK 2-4 વર્ષ પછી એ નાનું જ પડતું હોય છે. ત્યારે વ્યક્તિ જે છે ને એ હવે આગોતરું આયોજન કરતો થઈ ગયો છે. એ બિલ્ડરને બનાવતા નથી એટલે પણ નહીં. બિલ્ડર શું કામ નથી બનાવતા કે એની માંગ ઓલરેડી ઘટી ગઈ છે. કે વ્યક્તિ એવું વિચારે છે કે હું 4 વર્ષ ભાડે રહીશ, પણ હું 2 BHK ઘર એટલે રહીશ કે મારા ઘરે કોઈક અતિથિ આવશે તો હું ક્યાં એમને સુવાડીશ. સગવડતા સચવાય, એમની સગવડતા બી સાચવવી પડે. એટલે વ્યક્તિ શું કરે છે કે ભાઈ અર્લિયર ઘર લેવાનું પસંદ કરવાના બદલે એ ટાળતા થયા છે.
એટલે બિલ્ડરોએ ઓટોમેટિક એ 1 BHK નો સેગમેન્ટ છે જવલ્લે જ કેસમાં તમને ક્યાંક જોવા મળે, બાકી 2, 3, 4 થી જ એ સ્ટાર્ટ કરતા હોય.